ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલામાં અજમેરથી ઝડપાયેલા માફિયા ગેંગના એડમિન સહિત ત્રિપુટીનો સિટી પોલીસે વરઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા। શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મામલામાં માફિયા ગેંગના એડમિન સહિત 3 શખ્સો અજમેરથી ઝડપાયા બાદ આજરોજ સિટી પોલીસ સ્ટેશન દ્વારા તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વડોદરાના પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જવાના રસ્તે સિટી પોલીસ સ્ટેશનથી સામાન્ય દૂરી પર સોમવારની મોડી રાત્રે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કૃત્ય પાછળ માફિયા ગેંગની સંડોવણી હોવાનું સામે આવતા અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 7થી વધુની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માફિયા ગેંગના એડમિન સહિત 3નું લોકેશન રાજસ્થાન અજમેરનું જાણવા મળતા રાજસ્થાન પોલીસને જાણ કરતા ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને દબોચી લેવામાં આવ્યા હતા। પોલીસે અગાઉ ઝડપાયેલા આરોપીમાં આ ચારેયની તપાસ કરતા સલમાન મંસૂરીને દબોચી લીધો હતો, જ્યારે જુનેદ સિંધી, સમીર અને અનસની શોધખોળ કરતા તેમનું લોકેશન રાજસ્થાનના અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી વડોદરા પોલીસે અજમેર પોલીસનો સંપર્ક કરી ત્રણેયની વિગતો આપતા અજમેર પોલીસે ઓપરેશન સર્ચ હાથ ધરી ત્રણેયને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી દબોચી લીધા હતા અને આ ત્રણેયને વડોદરા લાવી આગળની તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ માફિયા ગેંગના એડમિન જુનેદ સિંધી, સમીર અને અનસનો સિટી પોલીસ સ્ટેશન દ્વારા વરઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવ્યા હતા। अन्य 2 आरोपीओ છે। આ ત્રણેય જણ આખું એ ષડયંત્ર રચીને શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। અજમેરથી રાજસ્થાન મળી છે જે પ્રદીપ ચૌહાણ સર છે, આ લોકોને પકડીને જે રહે છે કંઈ જગ્યાનું ખોટું કરી રહ્યા છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। આ મામલામાં અત્યાર સુધીમાં